વાત કરી રહ્યા છે ભરૂચના અંકલેશ્વરની, જ્યાં ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ મામલે કંપની દ્વારા મૃતકના પરિવારજનોને 30 લાખ વળતર ચૂકવાશે। મંગળવારના રોજ થયેલા વિસ્ફોટમાં 4 કામદારોના મોત થયા હતા। વળતર મામલે કંપની અને મૃતકના પરિવારજનોની વચ્ચે ઘર્ષણ થયું હતું। મૃતકના પરિવારજનોએ 1 કરોડ વળતરની માંગ કરી હતી। કંપની દ્વારા 30 લાખ વળતરની જાહેરાત બાદ મોડી રાત્રે મામલો થાળે પડ્યો છે। संवाददाता अंकित मोदी फोन पर। अंकित, पूरी विगत। जी, आज घटना बनी थी त्यारबाद 1 करोड़ रूपियाना वळतરની માંગણી કરવામાં આવી હતી દરેક 4 જે મૃતકો હતો તેમના માટે, પરિવારજનોને આપવા માટે। આ તમામ બાબતે રાત સુધી ખૂબ જ વાતાવરણ ગરમ રહ્યું હતું અને ધારાસભ્ય ચૈતર વસાવા પણ પહોંચી ગયા હતા કંપની પર। ઘટના લગભગ 8 થી 8.5 કલાક સુધી બંને પક્ષે ભારે ગરમાગરમી રહ્યા બાદ આખરે કંપની દ્વારા 30 લાખ રૂપિયા દરેક મૃતકના પરિવારજનોને આપવાની જાહેરાત કરવામાં આવતા પરિવારજનો અને તેમના તરફેથી રજૂઆત કરનાર ધારાસભ્ય ચૈતર વસાવા બંનેએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને આખરે મામલો થાળે પડતા મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ અને હવે અંતિમ ક્રિયા માટેની તજવીજ શરૂ કરાઈ છે। જી, આભાર અંકિત માહિતી માટે। તો ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં મંગળવારે બપોરના સમયે જોરદાર બ્લાસ્ટ થયો। કંપનીમાં અચાનક બ્લાસ્ટ થયો અને અફરાતફરી સર્જાઈ। બ્લાસ્ટ એટલો ભયંકર કે શેડ પર જે કામ કરતા હતા તે 4 કામદારોના મોત થઈ ગયા। એમાં 1 કામદારનો મૃતદેહ કંપનીની બહાર સુધી ફંગોળાયો હતો। પ્રાથમિક જે તપાસ થઈ તેમાં એવું સામે આવ્યું કે એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટી હતી અને તેના કારણે બ્લાસ્ટ થયો। આ ઘટનાની જાણ સ્થાનિક તંત્ર કંપની ખાતે પહોંચ્યું છે। અધિકારીઓનો દાવો છે કે બ્લાસ્ટ પાછળનું સાચું કારણ તપાસ પછી જાણવા મળશે। રેલિંગના માટેની વેલ્ડિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો અને 4 શ્રમયોગીઓનું આ અકસ્માત દરમિયાન મૃત્યુ થયેલ છે અને એ અંગેની અમારી તરફથી કાર્યવાહી અત્રેની કચેરીથી હજુ ચાલુ છે, ડિટેલ ઇન્વેસ્ટિગેશન। એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રમાણે કે એક જે ટેન્કનું રૂફ જે ઉડી અને બહાર ગઈ છે, દેટ ઇઝ પહેલું ઇન્વેસ્ટિગેશન, મતલબ એના માટે કરવું પડશે। તો એ ડિટેલ અમારે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી ખબર પડશે કે એ કેમ થયું છે। કંપનીમાં બ્લાસ્ટ બાદ કામદારોમાં રોષ ફાટ્યો। કંપનીમાં ગેટ પર બેસી કામદારોએ જોરદાર વિરોધ કર્યો। કામદારોનો આરોપ એ છે કે દુર્ઘટનાના કલાકો બાદ પણ કંપનીના સંચાલકો હાજર નહોતા। મૃતકના પરિવારને 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરવામાં આવી। જ્યાં સુધી આ અંગે નિર્ણય ન આવે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી। જોકે મોડી રાત્રે કંપની દ્વારા રૂપિયા 30 લાખના વળતરની જાહેરાત કર્યા બાદ મામલો થાળે પાડવામાં આવ્યો। સમગ્ર ઘટનામાં સવાલ એ કે બ્લાસ્ટ થયો કયા કારણે, ગરીબ કામદારોના મોત માટે જવાબદાર કોણ?